નમસ્તે, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, હું બાંભણિયા નીરુ આપનું ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષય જેમાં આપણે અગાઉ અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ 1 તેમાં અર્થશાસ્ત્ર વિષયનો પ્રવેશ એના વિશે જોયેલું હતું. આ વિષયની અંદર થોડું આગળ જતા હવે આજે આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ શું કેવો થયો તેના વિશે અભ્યાસ કરવાનો છે. આ પહેલાં આપણે ભારતીય ક્ષેત્રે તત્વચિંતન અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો હતો તેના વિશે અભ્યાસ કર્યો અને હવે આપણે 1.3 મુદ્દા પર પેજ નંબર 2 ઉપર તમે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકને અનુરૂપ બરાબર ધ્યાન આપી અને શીખજો. અહીં પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 2 ઉપર પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો તેના વિશે દર્શાવવામાં આવ્યું છે. અને હવે પશ્ચિમમાં આ અર્થશાસ્ત્રની બાબત કેવી છે તેના વિશે આગળ જોઈએ તો કે તત્વચિંતક એરિસ્ટોટલ તેને ઓલ ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું હતું. આ પ્રશ્ન આ જે છે તે ઓપ્શનમાં કે ટૂંકા વાક્યમાં પૂછાઈ શકે એવો આઈએમપી છે. અહીંથી તમને જે અભ્યાસ કરાવવામાં આવે તે સાથે સાથે નોંધતા જજો, કેમ કે આના આધારે તમારી જે વર્ગ ટેસ્ટ અત્યારે જે અહીંયા ભણાવવામાં આવે છે તેના આધારે તમને લાસ્ટમાં એક ટેસ્ટ પેપર પણ લખાવવામાં આવશે અને તે તમારે સાથે સાથે લખતું જવાનું છે. ટેસ્ટના પ્રશ્નો જે હોય છે એના આન્સરો તમારે અહીં જે અભ્યાસ કરાવવામાં આવે છે તેના ઉપરથી લખવાના હોય છે, એટલે ધ્યાનપૂર્વક સમજવું. હવે તેની અંદર તત્વચિંતક એરિસ્ટોટલે ઓલ ઇકોનોમિકા નામનો શબ્દ પ્રયોજ્યો અને પુસ્તક આપેલું છે. તે પુસ્તકનું નામ શું છે અને આ ચિંતકે લખેલું હતું. હવે શું થયું આગળ કે આ જે પશ્ચિમી અર્થશાસ્ત્રનો ઉદ્ભવ છે એની અંદર કઈ બાબતમાં પરિવર્તન આવે છે તો કે ઔદ્યોગિક ક્રાંતિ વિફરી. ઔદ્યોગિક ક્રાંતિ એ વિકાસમાં આગળ જંપ લાવ્યું. તેનાથી શું થયું તો કે ઔદ્યોગિક ક્ષેત્રે ઘણા બધા ફેરફારો આવવા માંડ્યા. એના કારણે અર્થશાસ્ત્ર કઈ બાબત ઉપર ગયું તો કે શ્રમ છે, જે કાર્યો છે એનું સૂક્ષ્મ અવલોકન કરવા માટે ગયું. ત્યાર પછી તેમાં શું છે તો કે એક બાબતનું પ્રયોજન વધારે કરવામાં આવે છે તો કે વિશિષ્ટીકરણ. જે વિશિષ્ટીકરણ શેનું કરવાનું છે તો કે જે કાર્ય છે, જે શ્રમ છે અને સૂક્ષ્મ જેનું અવલોકન થાય છે એ બાબતનું વિશિષ્ટીકરણ કરવામાં આવે છે. તો આપણે વિશિષ્ટીકરણને સમજવા માટે એનું એક વાક્ય સ્વરૂપે વ્યાખ્યા છે તે જોઈ લઈએ. જેમાં કહ્યું છે કે કોઈ એક વ્યક્તિ એક જ કામ કરે અને તેમાં જ કુશળતા મેળવે અર્થાત કહેવા શું માંગે છે કે કોઈ એક વ્યક્તિ છે એ જે કામ કરવા ધારે છે એ એક જ કામ કરે અને એ કાર્યની અંદર જ તેમને કુશળતા એટલે કે સંતોષ પ્રાપ્ત થઈ શકે. હવે તેની અંદર શું કહ્યું છે આગળ કે તે જ્ઞાનોના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધનોમાં પણ વિશિષ્ટીકરણ થયું. હવે જે અર્થશાસ્ત્રનું જ્ઞાન છે, જે ક્ષેત્ર છે તેમાં પણ કેટલુંક વિશિષ્ટીકરણ વધારે ભાર આપીને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. હવે ભૌતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનોની જેમ મનોવિજ્ઞાનમાં પણ માનવ વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. આ ત્રણ આવા શાસ્ત્રો છે એ માનવ વર્તનનો તો અભ્યાસ કરે છે, તો સાથે સાથે અર્થશાસ્ત્ર છે
એ પણ માણસની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવા માટે પ્રેરાયું છે. હવે આ જે અભ્યાસો છે એ વિશિષ્ટ રીતે કરવાનું કહે છે, તો એમાં વધારે ગહનતાથી ને સારો અભ્યાસ કરવા માટે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આના માટે આના અભ્યાસની ખાસ પદ્ધતિઓ હોય છે. પ્રાયોગિક બરાબર. જુઓ, આ જે વિષય છે એને સ્પષ્ટ બનાવવા માટે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર પ્રાયોગિક સ્વરૂપની, ચોકસાઈભરી અને વસ્તુલક્ષી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે શું થાય છે? આ પદ્ધતિનો ઉપયોગ કર્યા બાદ તેની યોગ્ય ચકાસણીઓ કરવામાં આવે છે અને તેના આધારે જે વિષય છે એ વૈજ્ઞાનિક સ્વરૂપ ધારણ કરતું હોય છે. હવે અત્યાર સુધીમાં માનવી આર્થિક વર્તનનો, જે માનવીના આર્થિક વર્તનો છે તેનો અભ્યાસ અત્યાર સુધી નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને તત્વચિંતનના ભાગરૂપે થતું. પરંતુ સમયાંતરે શું થયું? તો કે અર્થશાસ્ત્રએ આ બધી બાબતનો અભ્યાસ કરવાનું લઈ લીધું અને હવે માનવ વર્તનની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કોણ કરે છે? તો કે અર્થશાસ્ત્ર, જેમાં મનુષ્યને જીવનલક્ષી આર્થિક પ્રવૃત્તિઓ સંકળાયેલી હોય છે. બરાબર. તો હવે જુઓ, હવે ઔદ્યોગિક ક્રાંતિ આવી. બરાબર. ઔદ્યોગિક ક્રાંતિ એટલે આધુનિકતા, અત્યારનો યુગ. તો ઔદ્યોગિક ક્રાંતિને લીધે શું થયું? તો કે ઔદ્યોગિક ક્રાંતિ તેનાથી મોટા સાધનો, મોટા પાયાનું ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, આ બધી બાબતો તેમાં બની. ઔદ્યોગિક ક્રાંતિને લીધે મોટા મોટા સાધનો વિકસવા માંડ્યા. તેના લીધે ઔદ્યોગિક ક્રાંતિની અંદર ઉત્પાદનમાં પણ વધારો થયો અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. આ કેન્દ્રીકરણને લીધે આર્થિક બાબતનો અભ્યાસ વધારે વિશાળ બનવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ થતો હોય ત્યારે મનુષ્યની તમામ પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવતી હોય છે. ત્યાર પછી શું કીધું છે કે આના માટે શું કરવામાં, આના લીધે શું થયું? જે મોટા પાયાના યંત્રો, મોટા પાયાના ઉત્પાદનો અને જે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું તેના લીધે શું થયું? તો કે નવી એક આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. કેવી? નવી એક આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે જોઈએ તો કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? કયો દેશ? અમેરિકા છે એ શા માટે આગળ વયો ગયો? ભારત છે એ હજી કેમ વિકાસશીલ છે? આમ આવી બાબતની તુલનાઓ કરવામાં આવતી હોય છે. તો આના માટે અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. આવા પ્રશ્નોના નિવારણ માટે ઊંડાણપૂર્વક અર્થશાસ્ત્રમાં ચિંતન કરવામાં આવ્યું છે. જેમાં ચિંતનની અંદર જોઈએ તો 1773માં એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રીએ આ અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું. કેવું ચિંતન? સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું. હવે આ સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું અને એને એક પુસ્તક પણ રજૂ કર્યું. જે પુસ્તકનું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ ક્લાસીસ ઓફ ધ
વેલ્થ ઓફ નેશન અર્થાત વેલ્થ ઓફ નેશન તરીકે તે ઓળખાય છે. એટલે ટૂંકું નામ એનું શું છે? વેલ્થ ઓફ નેશન. આ એનું ટૂંકું નામ છે પુસ્તકનું. આ ઓપ્શનમાં પૂછાઈ શકે એટલે તમે સાથે નોંધતા જજો. બરાબર. હવે આગળ જોઈએ. તેની અંદર હવે આ પુસ્તકની રચના બાદ અર્થશાસ્ત્ર સ્વતંત્ર એટલે અલગ બન્યું. આ અલગ બનવાની બાબત છે એ આનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય રીતે અભ્યાસ થયો. એનું બહુમાન એનું સન્માન કોને મળે છે? તો કે એડમ સ્મિથને. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે અર્થશાસ્ત્રને સ્વતંત્ર વિષય તરીકે રજૂ કરનાર કોણ છે અથવા તો એનું બહુમાન કોને મળેલું? તો આપણે એડમ સ્મિથ એવું લખવાનું. હવે તેની અંદર આ જે પશ્ચિમી અર્થશાસ્ત્રનો ઉદ્ભવ છે એની અંદર એડમ સ્મિથે કેવી કેવી અર્થશાસ્ત્રની બાબતો રજૂ કરી છે, અર્થશાસ્ત્ર શું કહેવાય એ રજૂ કર્યું છે, એની વ્યાખ્યાઓ અહીંયા છે. પહેલું છે એડમ સ્મિથ તો એડમ સ્મિથ કહે છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. કેવું? સંપત્તિનું શાસ્ત્ર છે. એની વ્યાખ્યા છે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ ના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ. જો મિત્રો, બહુ સરળ વ્યાખ્યા છે. શું કીધું? કે ઉત્પાદક એટલે જે કાર્ય કરે છે એ વ્યક્તિ શ્રમ દ્વારા એટલે જે કાર્ય કરે છે એના દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક એટલે વસ્તુઓ, સંપત્તિના ઉત્પાદન અને વપરાશ અને વિનિમયનો અભ્યાસ. વિનિમય એટલે આપલે કે લેવડ દેવડ કરવી, એનો અભ્યાસ એટલે અર્થશાસ્ત્ર એવું એડમ સ્મિથે કહ્યું છે. હવે સાથે સાથે એડમ સ્મિથ શું કહે છે કે એડમ સ્મિથ અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો પણ દરજ્જો આપે છે. અને કારણ કે એક બાજુ માનવના આર્થિક પાસાને અભ્યાસ કરે છે, સાથે સાથે વર્તનનો અભ્યાસ કરે છે, અને તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિઓનો પણ અભ્યાસ કરે છે. સમજી લો કે માનવ વર્તનનો અભ્યાસ કરે છે, પરંતુ માનવ જે આર્થિક પ્રવૃત્તિ કરે છે તેનો અભ્યાસ કરવા માટે પણ અમુક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે શ્રમિકો જ્યાં કાર્ય કરતા હોય તો એને કેટલા પ્રમાણમાં આવક મળે છે, કેટલી જાવક મળે છે, એના સર્વેક્ષણો કરવા માટે સર્વે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી પદ્ધતિઓ દ્વારા તેનો અભ્યાસ થતો હોય છે. હવે છેલ્લે એડમ સ્મિથે આ વ્યાખ્યાની અંદર શું કહ્યું કે માનવી આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવા શરૂ કર્યું એમને, અને નીતિશાસ્ત્ર અને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં આ માનવ કલ્યાણની વાત કરી છે. જે એડમ સ્મિથ છે એને વેલ્થ ઓફ નેશ નામનું પુસ્તક લખ્યું છે, એની અંદર એને શું કહ્યું? માનવ કલ્યાણની વાત કરવામાં આવી છે. જો પ્રશ્ન પૂછાય કે એડમ સ્મિથે પોતાના પુસ્તકમાં કઈ બાબત પર ભાર મૂક્યો છે અથવા શાની વાત કરવામાં આવી છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું કે તેને માનવ કલ્યાણ ઉપર ભાર આપ્યો છે. ત્યાર પછીનો જે અર્થશાસ્ત્રી છે એ છે રોબિન માર્શલ. તો રોબિન માર્શલ છે એને પોતાનું પુસ્તક 1890માં પ્રિન્સિપલ
પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. આ પુસ્તક એમને 1890માં લખ્યું. બરાબર. એમાં એમણે શું દર્શાવ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગી ના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક અભ્યાસ કરે છે. એટલે કે વ્યક્તિ છે એ જીવે છે તો દિવસથી સાંજ સુધીમાં તે કેવી વપરાશો કરે છે, એની જરૂરિયાતો શું છે, એને કેટલો નફો થાય છે, એને કેટલો ખોટ જાય છે, આ બધી બાબતનો આ માર્શલ છે એ અભ્યાસ કરે છે અને એના આધારે એને અર્થશાસ્ત્ર એવું કહે છે. એટલે આપણે એવી રીતે વ્યાખ્યા લખવાની સ્પષ્ટ રીતે, અહીં તો શોર્ટ આઉટ રીતે લખું છું કે માણસ રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ એટલે અર્થશાસ્ત્ર, આવું માર્શલે જણાવ્યું. હવે ત્યાર પછી માર્શલે બીજું શું કહ્યું છે તો કે માનવી રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. માણસ દિન પ્રતિદિન જે કરે છે એનો અભ્યાસ કરે છે. હવે આની અંદર જો પેલું હતું એડમ સ્મિથે, એમાં માનવ કલ્યાણ પર ભાર મૂક્યો, પરંતુ હવે આ માર્શલે શું કર્યું કે એમને માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યો કે માનવ કેટલું કાર્ય કરે છે અને કેટલું નહીં. એટલે કે ગમે તે હોય આર્થિક રીતે યોગ્ય સફળતા મેળવવા માટે અને માણસને કેન્દ્ર સ્થાને રાખ્યો છે. ત્યાર પછી રોબિન્સ માર્શલે આ વ્યાખ્યાની અંદર એક બાબત મહત્વની કીધી છે કે કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ પણ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો હલ કરવા માટે હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યના પ્રશ્નો અને તેના વૈકલ્પિક રીતે ઉકેલ લાવવાનું હોય છે. હવે જે આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અર્થશાસ્ત્ર, તો માણસની સમસ્યાઓનો હલ તો અવશ્ય કરવાના જ. એટલે માર્શલ કહે છે કે એના માટે આ અર્થશાસ્ત્ર માટે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો હોય છે. હવે તેમાં જ 1931માં લાયન રોબિન્સે પોતાનું પુસ્તક પણ એક લખેલું છે. વ્યાખ્યાયિક રીતે એક સરસ મજાની વ્યાખ્યા આપી છે. જુઓ કે અર્થશાસ્ત્ર એ શું કીધું? અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગવાળી સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે તેની વર્તણૂકનો અભ્યાસ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો જુઓ, અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગવાળા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે તેની વર્તણૂકનો અભ્યાસ કરે છે. તો અહીં સમજી લો, વૈકલ્પિક એટલે જેમાં આ નહીં તો આ એવા વિભાગ એટલે કે ઓપ્શન હોય, અને ઉપયોગવાળા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે, તો કે આ નહીં હોય તો આને લઈ લો, આ બાબત વધારે છે તો આને વધારે ઉપયોગમાં લ્યો. આવી રીતે વિકલ્પને પસંદ કરીને પણ પોતાની જરૂરિયાતોને સંપૂર્ણ કરતા હોય છે. અને વર્તણૂક એટલે એના વર્તનની આભા, એ કઈ રીતે વર્તે છે અને એની જરૂરિયાતોને કઈ રીતે પ્રાપ્ત કરે છે એ બાબતને અહીં વિગતે દર્શાવવામાં
આવી છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી રોબિન્સે શું કીધું છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। બહુ સરસ વાત કરી કે માણસે લાલચું છે, એક જરૂરિયાત પૂરી હોય તો બીજી જરૂરિયાત માટે પ્રયાસો કરતા હોય છે। એટલે કે જરૂરિયાતો ક્યારે આપણી ખૂટતી નથી, એટલે કે માણસની ખૂટતી નથી, વારંવાર ઉદ્ભવે છે। આનાથી વિરુદ્ધ શું થાય કે જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત હોય। હવે તમે જુઓ, તમારે કંઈક વસ્તુ જોતી હોય, તમારી પાસે બજેટ ઓછું હોય અને તમે એનાથી વધારે મોંઘી વસ્તુ ખરીદવા ઈચ્છતા હોય તો એ તમારા જરૂરિયાતના સંતોષ માટે તમારું સાધન, આવક, મૂડી તમારી ઓછી કહેવાય। તો તેના સામે શું થાય, વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે। હવે એના બદલે બીજો કોઈ ફેંસલો લેવાનો વિચારી લે છે। હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્ર કામ કરે છે। અછતવાળા સાધનો કેવી રીતે ઉપયોગ થાય અને માણસે વધુમાં વધુ જરૂરિયાતો ઉત્તમ રીતે સંતોષાય તેનું માર્ગદર્શન આપે છે। એટલે કે વ્યક્તિની જરૂરિયાતો સંતોષવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનું અને સમસ્યા અને પ્રશ્નો આર્થિક હલ કરવાનું કાર્ય અર્થશાસ્ત્રનું કહે છે। અને રોબિન્સ તે અને વસ્તુલક્ષી અર્થશાસ્ત્રને વસ્તુલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે। કોને? રોબિન્સે અર્થશાસ્ત્રને વસ્તુલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે। માનવી આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે અને રોબિન્સ માને છે કે રોબિન્સ એવું વિગતે કહે છે કે અર્થશાસ્ત્ર શું છે, તેનો અભ્યાસ શેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ અને તેની નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી અને વસ્તુલક્ષી શાસ્ત્ર છે। અને વસ્તુલક્ષી હોવાથી બીજી બાબત એ જોઈ લો, વસ્તુલક્ષી હોય એ જ આદર્શલક્ષી બને છે। એટલે આને રોબિન્સે વસ્તુલક્ષી અને આદર્શલક્ષી અર્થશાસ્ત્ર તરીકે વર્ણવ્યું છે। આ થઈ અર્થશાસ્ત્રમાં આપણી અર્થશાસ્ત્રલક્ષી વ્યાખ્યાઓ પશ્ચિમી ચિંતનના આધારે। હવે તેની અંદર આ વ્યાખ્યાઓની સમજૂતી સ્પષ્ટ થયા પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જીવનમાં બે પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ। એક, આ જે પ્રવૃત્તિઓ છે એના આધારે પણ અર્થશાસ્ત્રીએ વ્યાખ્યાઓ તારવેલી છે। 1847માં સેમ્યુઅલ્સ નામના એક અર્થશાસ્ત્રીએ પણ આ બાબતને આધારે કેટલીક બાબતો રજૂ કરી છે, જેને કીધું છે કે અર્થશાસ્ત્ર એ માનવના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। શું કહ્યું? અર્થશાસ્ત્ર એ માનવના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। બીજું, તેને શું કીધું કે વાસ્તવદર્શી છે। આપણે જોઈ શકીએ છીએ, ખરેખર કોઈ માણસને ખોટ ગઈ હોય તો તમને તરત ખબર પડી જાય, કોઈ માણસ ધનવાન બન્યો હોય તો તમને તરત ખબર પડી જાય કે વાહ, તેજી તો આવી લાગે। આ એક વાસ્તવિક બાબત થઈ। ત્યાર પછી શું કીધું છે કે તેની અભ્યાસ પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે। ખરેખર આમાં પણ આંકડાકીય બાબતોના સવૈયાઓ જોવા મળે છે। આ માટે સામાજિક વિજ્ઞાન છે। આ છે સેમ્યુઅલ્સે એ આને એક સામાજિક વિજ્ઞાન તરીકે વર્ણવે છે। આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વ્યાખ્યાને આધારે જે મહત્વના મુદ્દા તારવેલા છે એ 3 મહત્વના મુદ્દા કયા કયા છે, એવું પણ પૂછવામાં આવે। એટલે સાથે નોટ કરતી રહેવી અને પાકી નોટ બનાવવી અને પાકી નોટ પાછી અહીં સબમિટ કરી અને અમે જોઈશું। એટલે સાથે સાથે નોંધવું અવશ્ય, વર્ક અહીંથી જે આપવામાં આવે એ ચોક્કસ કરવું। હવે આપણે શું કહેતા હતા કે માનવીય જીવનમાં 2 પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે। એક આર્થિક અને બીજી બિનઆર્થિક। આર્થિક પ્રવૃત્તિમાં શું હોય છે તો કે નાણાકીય કે વસ્તુ આપ-લે, અને આમાં સેવા કે અન્ય રીતે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે આર્થિક પ્રવૃત્તિઓ છે એની અંદર આ આર્થિક પ્રવૃત્તિમાં નાણાકીય લેવડ દેવડ થતી હોય છે
અને બિન આર્થિક પ્રવૃત્તિમાં સેવાકીય રીતે કાર્ય થતું હોય છે. ધારો કે તમે કોઈ નોકરી માટે જાઓ છો, જે કાર્ય કરો છો તેમાં પરિશ્રમ કરો છો અને તમારી અપેક્ષા શું હોય છે કે તેમાંથી તમને કંઈક મળે, એ થઈ આર્થિક પ્રવૃત્તિ. તમારો હેતુ આર્થિક રીતે કમાવાનો હોય છે. અને બિન આર્થિક પ્રવૃત્તિ એમાં સેવાકીય બાબતો હોય છે, જેમાં દયા, માયા, પ્રેમ, કરુણા, લાગણી જેવી બાબતો હોય છે. એના ઉદાહરણો જોઈએ કે તમે હોટલમાં જઈને જમો, ખર્ચ કરો, એ તમારી બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. હવે તમે છો તમારી જરૂરિયાતને પૂરી કરવા માટે કંઈક પરિશ્રમ કરો તો એ આર્થિક પ્રવૃત્તિમાં જાય. જેમાંથી તમે કંઈક મેળવવા ઈચ્છો છો એ આર્થિક પ્રવૃત્તિ છે, અને નિસ્વાર્થ ભાવે જે કામ કરો છો એ તમારી બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ, આ બંને બાબતોના મુદ્દા જોયા પછી આપણે આના આધારે આજે જે અભ્યાસ થયો છે તેને અનુરૂપ થોડાક પ્રશ્નો આપું છું, એ નોંધી લેજો. ઓલ ઇકોનોમિક નામનું પુસ્તક કયા તત્વચિંતકે લખેલું? પ્રશ્ન 1, ઓલ ઇકોનોમિક નામનું પુસ્તક કયા તત્વચિંતકે લખેલું? નોંધો સાથે સાથે. બીજું, વિશિષ્ટીકરણ શબ્દ સમજાવો. 3, એડમ સ્મિથે કયા સમયગાળામાં સ્વતંત્ર ચિંતનનું પુસ્તક રજૂ કર્યું? 5, અર્થશાસ્ત્રને સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન કોને મળ્યું? એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. 7, એડમ સ્મિથે લખેલું પુસ્તક કયું છે? 8, આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક કયા ગાળામાં રચ્યું? 9, આલ્ફ્રેડ માર્શલે લખેલું પુસ્તકનું નામ શું છે? 10, માર્શલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. 11, રોબિન્સે પોતાનું પુસ્તક કયા સમયગાળામાં લખ્યું? 13, રોબિન્સે આપેલી વ્યાખ્યા લખો. 14, રોબિન્સે અર્થશાસ્ત્રને કેવું વિજ્ઞાન કહ્યું? 15, સેલ્યુયસની વ્યાખ્યાના આધારે તારવેલા 4 મુદ્દાઓ લખો. અને છેલ્લો ક્વેશ્ચન છે જે 2 માર્કનો છે. નવી આર્થિક સામાજિક વ્યવસ્થા ક્યારે ઊભી થઈ? બસ આટલું જ વર્ક છે. ધન્યવાદ.